સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના ખારાગોડા રણમાં મીઠું પકવતા અગરિયાઓ ચિંતાતુર બન્યા છે। ત્યારે અચાનક હવામાનમાં પલટો આવતા મીઠું પકવતા અગરિયાઓ ચિંતાતુર બન્યા છે। ત્યારે રણમાં મીઠું પકવતા અગરિયાઓને મીઠું ગંજા સુધી પહોંચાડવા રોડ રસ્તાની હાલત કફોડી છે। ત્યારે વડગરા મીઠું એ માનવ આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે અને તે ફક્ત સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના ખારાગોડા, ઝીંઝુવાડા અને હળવદ વિસ્તારમાં જ થાય છે। ત્યારે કમોસમી વરસાદ અને ખરાબ હવામાનને કારણે મીઠા ઉદ્યોગ અને અગરિયાઓની હાલત કફોડી બની ગઈ છે। મારી સાથે અત્યારે મીઠા ઉદ્યોગના વેપારી અરે ખારાગોડા રણ વિસ્તારમાં અત્યારે ઊભા છે। એમના ગંજા ઉપર હું ઊભો છું। પ્રણવભાઈ, અચાનક હવામાને જે પલટો થયો છે ત્યારે મીઠા ઉદ્યોગને આમાં કંઈ નુકસાન ખરું? મીઠા ઉદ્યોગને મોટું નુકસાન છે। આમાં હજુ 30 થી 40% મીઠું આવ્યું છે, હજુ 60% મીઠું રણમાં પડ્યું છે। આ જો અત્યારે આ માવઠું થાય તો અગરિયાને મોટું નુકસાન થાય, વેપારીને મોટું નુકસાન થાય અને મીઠું જો વધારે પડતું માવઠું થાય તો જે મીઠું રણમાં રહે એના ઉપર જે અગરિયાને ઘેરાણ કરેલું છે એનું વળતર પણ વેપારીને પૂરું ના મળે। વેપારીઓ અગરિયાને જ્યારથી રણમાં મોકલે ત્યારથી એમને એડવાન્સ હપ્તા આપતા હોય। અત્યાર સુધીમાં એમને એક અગરિયા દીઠ 2-2.5 લાખ રૂપિયા ધીર્યા હોય। એમનું હજુ લાખ રૂપિયાનું મીઠું આવ્યું તો 1.5 લાખ રૂપિયાનું મીઠું રણમાં પડ્યું હોય તો એ વેપારીને આ બધું નુકસાન વેઠવાનો મોટો વારો આવે। પણ ભાઈ, આ મીઠા ઉદ્યોગની સાથે કેટલા બધા અગરીઓ જોડાયેલા હશે? આ મીઠા ઉદ્યોગની સાથે આ કચ્છના નાના રણની અંદર ઓછામાં ઓછા 5,000 કુટુંબ જોડાયેલા છે। એ સાથે આપ વેપારીઓને આનાથી કેટલું બધું નુકસાન થતું હશે? વેપારીઓને મોટું નુકસાન। વેપારીઓને મીઠું રણમાં રહી જાય, વરસાદ થાય, ટ્રાન્સપોર્ટ ગાડીઓ રણમાં ના જાય તો રસ્તા બનાવડાવવા પડે, પાટા ફેરથી ટ્રેક્ટરો ચલાવવા પડે। તો એના માટે તો આ રણ વિસ્તારને ખારાગોડાની આદર્શ ગામ તરીકે જ્યારે અત્યારે એની પ્રક્રિયા ચાલી રહી છે કે આદર્શ ગામ ખારાગોડાને ઉદ્યોગ ક્ષેત્ર આગળ લઈ જવું, એ બાબતે આપણું શું કહેવું છે? ખારાગોડાને આદર્શ ગામ તરીકે આગળ લઈ જવું તો આ મીઠા ઉદ્યોગને સરકારે ધ્યાન આપી અને જેટલું બને એટલે આ ઉદ્યોગ ઉપર સહાય અને જે કંઈ આને લગતા પેલા હોય તેને પેલું કરવું જોઈએ। આમાં શું છે, રણની અંદર જવા માટે સરકારી અફસરોને થોડુંક પેલી ફોરેસ્ટ વિભાગને તમારા લોકોને જે ચાલ્યું એનું નિરાકરણ આવે એમ નથી? એનું નિરાકરણ આવ્યું નથી। અત્યારે ફોરેસ્ટ વિભાગ દિવસે ગાડીઓ ચલાવવા દેશે, રાત્રે બંધ કરી દેશે। આ મીઠું અગરિયા 5 મહિના પકવે, અમારે 2 મહિનાની અંદર એ મીઠું ટોટલ અહીં શિફ્ટ કરવું પડે। હવે 2 મહિનામાં દિવસે ગાડીઓ ચાલતી હોય તો આ ટોટલ મીઠું આ વખતે થોડુંક ટ્રાન્સપોર્ટની છૂટ છે, નહીંતર દર વર્ષે ટ્રાન્સપોર્ટનો મોટો અભાવ હોય છે, રણમાં મીઠું રહી જ જાય છે। પ્રણવભાઈ, આ ઇકોઝોન વિસ્તાર આવે છે। હા।